વડોદરાનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કરતા કલાકાર ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એસોસિએશન સિમલા દ્વારા 69મી વાર્ષિક નાટ્ય અને નૃત્ય સ્પર્ધા સિમલા ખાતે તારીખ 6 જૂનથી 10 જૂન દરમિયાન યોજાઈ હતી. વડોદરાનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કરતા કલાકારો ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એસોસિએશન સિમલા દ્વારા 69મી વાર્ષિક નાટ્ય અને નૃત્ય સ્પર્ધા સિમલા ખાતે તારીખ 6 જૂનથી 10 જૂન દરમિયાન યોજાઈ હતી. યોજાયેલી સ્પર્ધામાં 20 રાજ્યોમાંથી 220 જેટલા કલાકારોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં શાસ્ત્રીય નૃત્ય કેટેગરીમાં કંકુ કલા કેન્દ્ર વડોદરાના કલાકારો દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને કલાનગરીનું નામ રોશન કર્યું છે. આ અંગેની માંજલપુર ખાતે આવેલા કંકુ કલા કેન્દ્ર વડોદરાના સંચાલક પરસ્મીના વ્યાસ પત્રકાર પરિષદ યોજી હતી. વિસ્તૃત માહિતી આપી હતી. વિજેતા કલાકારોને પ્રોત્સાહન આપ્યું હતું. મારા ક્લાસમાંથી 6 કોરિયોગ્રાફી અમે તૈયાર કરી હતી કથક નૃત્યની, અને તેમાંથી 6 પરફોર્મન્સીસ અમે AIAની કોમ્પિટિશનમાં પ્રસ્તુત કર્યા હતા. જે પૈકી 3 પરફોર્મન્સીસને પ્રથમ શ્રેણીમાં એક અલગ અલગ શ્રેણીમાં પ્રથમ નંબર મળ્યો છે, એક પરફોર્મન્સને સેકન્ડ નંબર, એક પરફોર્મન્સ હતું જેને થર્ડ નંબર અને એકને કોન્સોલેશન. જેમ કે અમે 6 કોરિયોગ્રાફી રેડી કરીને પ્રસ્તુત કરી હતી. તે પૈકી 6 પરફોર્મન્સને અલગ અલગ શ્રેણીમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય અને કોન્સોલેશનની પ્રાઇઝ અને એવોર્ડ્સ મળ્યા છે. હા, મારું નામ પશ્મિના વ્યાસ છે. હું કંકુ કલા કેન્દ્રના સંચાલક છું, જેમાં મારા સ્ટુડન્ટ્સ કથક શાસ્ત્રીય નૃત્યની મારી પાસે તાલીમ લે છે. ઋતુ પટેલ છે. હું છેલ્લા 4 વર્ષથી કંકુ કલા કેન્દ્રમાં શાસ્ત્રીય કથક નૃત્યની તાલીમ રહી છું. આ વર્ષે અમે લોકોએ 69માં ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એસોસિએશનનો જે કોમ્પિટિશન થાય છે એમાં અમે ભાગ લીધો હતો, અને એમાં દરેક કેટેગરીમાં અમારે તૈયારી કરી હતી એના માટે, જેમાં મારું પરફોર્મન્સ બંને ગ્રુપ પરફોર્મન્સ હતા, અને જેમાં બંનેમાં અમે લોકોએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.